સદગુરુની કરુણા થકી અવપલ્યું છે નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુરિયા પદે રહે નિરંતર ધ્યાન શુદ્ધ ચૈતન્ય તુરિયા પદે રહે નિરંતર ધ્યાન તો ધ્યાન મૂલમાં ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમાં ગુરુ પદ મંત્ર મૂલમાં સદગુરુ સંતના એક વાક્યો મોક્ષ મૂલમાં કેવળ ગુરુ કૃપા તો સદગુરુની શાનમાં હરદમ રમત રમી રહ્યા છે રામ શ્વાસા મધ્યે ભરત શબ્દ બ્રહ્મ સદા શ્યામ સદગુરુ ચરણે તન મન ધન અર્પી જે પામ્યા છે વચનનો વિવેક આમ ખેંચો તો સદગુરુની કૃપા દલ ભીતર થતા પામ્યાને એક માતમ એક આજે આપણે નૂતન વર્ષ નવ વર્ષનો પ્રથમ દિવસ જો આપણે જે દિવસે આપણા સદગુરુના ચરણે ગયા એ દાડે જ આપણે તો દિવાળી એ થઈ જાય, નૂતન વર્ષે થઈ જાય. બાકી આનંદ ઉત્સવ ખરેખર સદગુરુ મળ્યા પછી જ આનંદ છે. બાકી ઉત્સવ તો જગતમાં વાર તહેવારે આયા જ કરે. લગભગ દરેક દિવસ બધા ઉત્સવ જ છે જગતમાં, પણ જેને સદગુરુ મળ્યા એના આનંદ ઉત્સવ, કારણ કે વિવેક પ્રાપ્ત થયો ને સદગુરુના ચરણમાં વચનમાં વિવેક પ્રાપ્ત થયો. હવે જે પરમાત્માની આ સૃષ્ટિ આ રચની છે, જે આપણા બધાનું ઉપાદાનનું કારણ છે, એવું પરમાત્મા વચન વિવેકથી થયું કે આપણા સર્વેના ઘટમાં રહેલો ચૈતન્ય આત્મા એ જ પરમાત્મા, અને એનો જ આ બધો વિલાસ છે, એનો જ વિલાસ. તો જો એવું નક્કી થઈ જાય ગુરુ કૃપાથી, જો એ વિવેક પ્રાપ્ત થઈ જાય તો પછી કોણ ઊંચું ને કોણ નીચું મારા, પછી કયા દિવસના નાનો ગણવો, કયાનો મોટો ગણવો, કયું ચોઘડિયું સારું કહેવું, કયું ખોટું કહેવું. બધે જ સદગુરુ પરમાત્મા વિરસીન રહેલા છે. જો એવું નક્કી થાય તો આ જગતમાં ઊંચું શું, નીચું શું, નાત શું, જાત શું, બેન શું, ભાઈ શું, સ્ત્રી શું, પુરુષ શું, બધાનું એક જ આત્મા છે. એવું નક્કી ગુરુથી થઈ જાય તો પછી જીવન સહજ બની જાય. સહજ જગતમાં જે આપણા રાગ દ્વેષ, ઊંચું નીચું, ભેદ દ્રષ્ટિ, ભય સભ્રમણા, એ સદગુરુના જ્ઞાનેથી જોઈ, એ દ્રષ્ટિથી જોઈ, ગુરુગમ દ્રષ્ટિથી. આ બધું કંઈ રહેતું નથી મારા બાપ. બધામાં એ જ મારો નાથ રમણ કરી દો દરેકના ઘટમાં. એવું નક્કી કરતા આપણે કોના પ્રત્યે રાગ કરશું, કોના પ્રત્યે દેશ કરશું, અને ક્યાં પછી કર્મના બંધન રહે મારા. હવે કરતા પુરુષ જ ઓળખી ગયો આપણને કે એક જ સદગુરુ પરમાત્મા બધે કાર્ય કરી રહ્યો, અને એની જ આ બધી રચના છે. અને આપણે તો એક બધા કઠપૂતળા જેવા જ છીએ. પેલો નટાવો રહ્યો ને કઠપૂતળાનો ખેલ કરતો હોય, હવે દોરીના હાથમાં હોય, આપણને શું પૂતળા નાચતા લાગે, આપણને નાચતા પૂતળા લાગે, પણ ખરેખર પૂતળા નાચતા નથી, એનો દોર નટાવવામાં આવે.
એમાં જગતમાં અનેકવિધ જીવાત્માઓ એ કઠપુતળીના ખેલ જેવું છે. એની પાછળ દોડતો કુદરતના હાથમાં, પરમાત્માના હાથમાં. હવે એ નચાવે એમ નાચવાનું સમારામાં. એટલે એ વિવેક આપણને પ્રાપ્ત થઈ જાય તો જગતમાં કંઈ બહુ દુર્લભ રહેતું નથી. જીવન આપણને જે ભારરૂપ છે એ સહજ બની જાય. આ જીવન આપણું તો અર્ધમ હાલી જ રહ્યું હોય, નિરંતર હાલી રહ્યું હોય. આમાં દેહ આવે છે, દેહ જાય. આપણને ખબર નથી કે દેહ હોવાથી એમ થાય કે આપણે સી અરે આપણા થકી આ દેહ છે, આપણા થકી આ જગત છે. આપણે જાગી તો બધું એ બધું પ્રકાશમય છે. આપણે હુઈ જાય બધું હુઈ જાય, કશું રહેતું નથી. એટલે મારા બાપ એવો આપણને વચનનો વિવેક પ્રાપ્ત થયો, એવું જ્ઞાન પ્રાપ્ત થયું, એવી ગુરુની કૃપા પ્રાપ્ત થઈ. એટલે હવે નવા વર્ષમાં હવે આશીર્વાદ તો શું આપવા? આપણે બધા ગુરુ મળે એ મોટો આશીર્વાદ છે આપણે, એ પરમાત્માનો રાજીપો. જીને જીને ગુરુ મળ્યા ને મારા બાપ, એને પરમાત્માએ આશીર્વાદ જ આપી દીધો કે હવે ગુરુની આજ્ઞામાં રહીને આનંદ કર. ગુરુ મળે એનો તો આનંદ જ કરવાનો, લહેર જ કરવાની. એટલે જ આપણા દાદા લાભેશ્વરનાથે કીધું કે લહેર છે, લહેર છે, લહેર છે. કે કોણ? કે જેનો ગુરુ મળ્યા એનો લહેર છે મારા. ગુરુ મળ્યા એનો લહેર છે. હવે આપણે ગુરુમાં રહેવાનું રહ્યું. ગુરુ તો મળ્યા બધા એનો, હવે રહેવાનું છે. હવે રહેવાનું એટલે રહેણીમાં રહેવાની જરૂર. બસ હું તો ખાસ એ ભલામણ કરું. કદાચ ભજન ગાતા આવડે ના આવડે, કદાચ કપડાં આપણે બદલવા નથી, આપણે કંઈ ભાષા બદલવી નથી. જે ગામમાં રહેતા હોય, જે ઠેકાણે રહેતા હોય, જે નાતી, જે જાતિ, જે વ્યવહાર કરતા હોય, કંઈ બદલવું નથી. આપણા માથે ગુરુ હ ધણી સ એવું નક્કી કરી અને એના કેમેરા બહાર નથી. આપણે એટલું નક્કી કરજો. ખોટો વિચાર આવો તો ચિંતન કરજો કે આ ખોટો વિચાર ક્યાંથી આવ્યો મને. આપણે પગ ખાડામાં પડી જાય તો બીજાના ખાડામાં પગ આપણો પડે તો આપણે મૂર્ખ ના કહેવાય. એમ ખોટો વિચારે ક્યાં જવાથી આવો. એટલે બહુ ખોટાનો સંગ ના કરવો. વિચાર ખોટા પડે એટલે કર્મે ખોટા થઈ જાય મારા બાપ. આપણે નહીં કે ભાઈ અનેવા આહાર જેવું અંદર નાખો એવું જ બહાર આવો ને મારા બાપ. તમે ઘંટીમાં નાખો દાણા, જે કોઠીમાં નાખો એ જ હાણામાં નીકળવાનું મારા બાપ. એમ જગતમાં જ્યાં ત્યાંથી બધું ભરતા નહીં. જોતું જ લેવું, જોઈ જોઈને વસ્તુ વરવી મારા બાપ. વગર જોતું નહીં કરવું. ન કે હવે બધું ગમે એટલું લાઈન ઘરમાં ફેર્યો તો અત્યારે બાયું અત્યારે જો આપણે દિવાળી ઉપર સાફ સફાઈ કરે ને એટલે અમારા ઘરના કેકા બધું લાઈન ભર્યા. એ અમારા માથાકૂટમાં થઈ 4 દાડા એટલે વગર જોતું ના લેવું, જરૂર પૂરતું જ રાખવું. એમાં જરૂર પડતા શબ્દ સાંભળવા, જરૂર પડતું જોવું, જરૂર પડતું ખાવું, જરૂર પૂરતું હાલવું, જરૂર પૂરતું પહેરવું, જરૂર પૂરતું ઓઢવું. અને આમે જોજો ઓઢવામાં હતા હવે શિયાળો આવ્યા પછી એવી લઈ રાખજો પાસે હોળ તાણીને હોવાય એવી રાખજો. જો ટૂંકી પછડી છે ને તો ટોંટિયા વારવા પડશે મારા બાપ. એટલે આપણે ગુરુના બાળકના ટોંટિયા ના વારવા પડે અને કાયમ જે સ્થિતિમાં આનંદ કરી લેવાનો. જે સ્થિતિ જે વિધિ રાખે રામ એ વિધિ રહ્યો રામ. આપણા પ્રાપ્ત પ્રમાણે જે કંઈ દેહમાં આપણને પ્રાપ્ત ભાગ્ય આપ્યું હોય એ આપણે જોયા કરવાનું. અમે મળ્યું છે એમાં આનંદ કરવાનો ટૂંકમાં. અને દરેકને જેટલું જોઈએ તો મારા નાથે આપ્યું જ છે મારા બાપ. આ તો આપણે બીજા ત્રીજાની હરખામણી કરીએ એટલે ઓછું વધતું પડે, ઓછું પડે એટલે મને રાગવું થાય, વધુ થાય, મને અહંકાર કરે મારા જેટલું બધું. બાકી જેને જેટલું આલ્યું મારા નાથે બરાબર જ આલ્યું. અને પેટ તો બધાને હરખું જ આલ્યું હોય. મેં કાજુ બદામ નાખો, ખીચડી નાખો, હવાશેરની હાંડી ભરી જાય, પછી કાજુ, પછી થોડા મોટા હલવો નાખો તો પછી તો વટકર આવી જ જવાનો. રવા દો. કોઠીમાં જોઈ એક ટંક તમે નાખી દો 24 કલાકમાં એટલે એ 24 કલાક હાલ્યા કરે મારા બાપ. ટંકી જે મળે મારા બાપ. એટલે બહુ સંતોષ રાખજો મનમાં, શાંતિ સહજ. આપણે પાણી શાંત હોય, સવારમાં ઉઠીને પાણી શાંત હોય, પણ મેં કાંકરી ચાલો કરી હિલોડાનો એમાં આપણું જીવન તો શાંત
શાંત જ છે, સ્વભાવે શાંત છે આપણું જીવન. પણ મેં આપણે આ મનમાં સંકલ્પ વિકલ્પ રહે ને એ કાંકરી ચારા જેવા છે મારા. આપણે બધું નાખ્યા કરી જેમ તે કાંકરી ચારો. એટલે મારા બાપ અને આમે ડોર બેહી જવા દેવો જ પડે પહેલા. હાવ ડોરું પાણી નહીં હોતું. ઘણી જગ્યાએ પાણીમાં આપણે પીવા ગયા પણ પાછા લીલ વરી હોય ને લીલ, પણ એ ઉપર ઉપર હોય, આપણે હટાઈ દે એટલે લીલ વરી જાય ટૂંકમાં. એમ દેહના કર્મો છે ને આપણા દેહાદી આ સંસારના એ લીલ જેવા આગા પાછા કરો ભજન થાય એવું મારા, તો ભજન થાય એવું. પણ આપણે લીલ જોઈને પાછા વાળી ઘડીક જોઈ કાંઠેથી પીપતરિયા પાછા આવી ટૂંકમાં. એટલે મારા બાપ પછી નાખેલું પીવો ને એમાં બહુ દાડા નાટક. જ્યાં અંદરથી જ આવતું હોય ને અંદરથી, પેલા આપણે વીડાના પાણી હતા, ગામો ગામ કૂવા હતા, ક્યાં રોગ થતા હતા. અત્યારે તો આરો મશીન, ગામો ગામ આરોના પાણી, તોય કાકો અત્યારે પાણીના જન્ય રોગ વધુ થાય, પાણીના જ રોગ વધુ થાય. એટલે અંદરથી જે આવે કુદરતી, એટલે કુદરતી બહુ ખાવા પીવાની ટેવ પાડજો. બહુ ફાસ્ટ ફૂડ નહીં, બહુ ફાસ્ટ નહીં, સારું ધીમી ગતિ મધ્યમ ગતિમાં હાલવું જોઈએ ટૂંકમાં. બસ દેખાદેખી નહીં કરવી ગુરુના બાળકોએ. જેને ભજન કરવું હોય એમાંથી બધામાંથી સમય બચાવી અને આપણે ભજનમાં સમય આલો. વ્યવહાર તહેવારે આડા દાડે કરી લો તો આઠમના દાડે યોગ લેવાય, પણ આપણે આઠમનો વ્યવહારનો દાડો બે એક રાખી વાંધો, એક રાખી. પહેલા આગળ આવા કરી લીધા હોત તમારા બાપ. ઘણા આજ કે કાકાને મળવાનું, બાપાને મળવાનું, ઘણાના ફોન આવ્યા, ઘણા ફરવા ગયા. હવે ફરવા નહીં, ઘર બાંધીને રહેવાની જરૂર, જ્યાં જ્યાં ફરશો બધા. અને આ બધા સકેડામાં તો ફરવાનું છે. પછી જો આ વખતે જો ફેરવો થીર ના કર્યું મનને તો પછી સકેડામાં ફરવાનું છે વગર ભાડે, વગર ભાડે પછી ફરવાનું બધું. એટલે મારા બાપ બહુ ફેર ફૂદડીમાં ના આવો, બહુ સકેડામાં ના ચડો, મન ચકરાવે ના ચડો. ભજન કરો તો શાંતિ થાય, ભજન કરો તો સુખમણા થાય. ઘણા કે સુખમણામાં ભજન કરાય, પણ ભજન કરો તો સુખમણા થાય. ભજન ના કરો ત્યાં સુખમણા થાય. દુઃખમણા તો રહેવાની આખી જિંદગી. ભજન નથી કરતા ને એ મોટો ટ્રમ્પ થઈ જાય ને અમેરિકાનો રાષ્ટ્રપતિ, એને દુઃખમણા જ છે મારા, એને દુઃખમણા, એને શાંતિ નથી. એટલે બહુ બહારથી શાંતિ ગોતતા નહીં. શાંતિ તમારું સ્વરૂપ છે, આપણા આત્મા સહિત શાંતિ મારા બાપ. સુખમાં શાંતિ ના મળે, દુઃખમાં ક્યાંથી હોય? શાંતિ સ્વરૂપ છે આત્મા, એ સ્વરૂપ પદે દર્શાય. જે આપણને જે સ્વરૂપનું ભાન આપ્યું એ જ શાંતિનું પદ છે મારા, એ જ શાંતિનું પદ છે. એટલે શાંતિ શાંતિ કદાચ આપણે ધૂણ લગાવી જ નહીં થાય. શાંતિ સ્વરૂપ છે આપણું. બીજી બધી મનની ઉપાધિઓ મૂકી દેવી અને ભજન કરવું છે ને એને તો કુદરત સહાયક છે, દેવી દેવતા એ સહાયક છે. તમને એમ થાય દેવી દેવતાનું નોખું કરવાનું, નોખું ના કરો, તમે આ ભજન કરો ને તો એ લોકો સહાયક છે બધા. આપણે બધા દેવ આપણા સામે ઊભા જ હોય ટૂંકમાં. આપણે દ્રષ્ટિ નથી આપણામાં, નકર દેવી દેવતા ફરતા આંટા મારતા ક્યાં અમને કામ બતાવને કરી. અને પેલા આખા જગત વાળા માથા ફોડો તો એ આમ અવરા ફરીને બેઠા, કોઈ દર્શન નથી દેતા, કોઈ નથી દેતા. ઘણી વખત વચ્ચે જયંતિ બાપા અગાઉના સત્સંગમાં વાત કરતા કે 24 કલાકે તિરુપતિ જાઓ અને એ મૂર્તિમાં બેઠેલા ભગવાનના દર્શન કરવા હોય ત્યાં 24 કલાકે માંડ મેળ આવે અને હામ મૂર્તિના હામ આવી જાય તો આ તો પેલા કે જાઓ આખા તો બીજા નંબર આવે, બીજા નંબર આવે, લાઈન ચાલુ જ હોય, ધક્કા મૂકી. અને આપણને રોકડો મળ્યો એ મનાતો નથી, બરાબર મનાતો નથી. આપણે ગાય થાળ કે સબરીના બોર ખાધા, કર્માબાઈનો ગુજરો ખાધો, હવે એના ખાધા આપણા ક્યારે ખવડાવીશું તમે? આપણા ઘરે ભાવ પ્રેમ આપણા સદગુરુ આવે થોડુંક મૂકી દો ને એના મોંમાં, કુદરતના મોઢામાં પહોંચી ગયો. અને આવી રીતે જ આવ્યા હતા કે પેલા વૈકુંઠથી મુગટ પહેરી નતા, ગુરુ રૂપે જ આવ્યા હતા, સંત રૂપે જ આવ્યા હતા. અત્યારે આપણે રામને કંઈક ભગવાન કહેવાય અને સબરીના દ્વારે આવ્યા. તારે ક્યાં એ લોકો માનતા હતા? કોઈક કે વનવાસી આવ્યા છે, કોઈક રાજાના દીકરા હતા ને વનમાં આવ્યા, એના બાપે કે બહાર કાઢી મૂક્યા,
એ આયા પેલી સબરીને કે ઓળખાણ આવીએ જોવાનું એમને ક્યાં ખબર હતી કે રામ ભગવાન છે. એમ આપણા ઘરે ગુરુ મહારાજ આવે તો ગામમાં જ્યાં ઠંડેરો ફૂટવાની જરૂર મારા ભગવાન આપણે માનવાના ભગવાન આપણે માનવાના. નૂતન વર્ષનો અર્થ થાય નવું શરીર ધારણ કરો. શબ્દ સ્વરૂપ તમે શબ્દ છો ને એ તમે છો. જગતે આપણને રૂપની ઓળખાણ કરી આ દેહ. હવે એના ઉપર બધા બિલ્લા મારી દીધા. ઠાકોર ને પટેલ ને બ્રાહ્મણ ને પંગી ભાઈ ને બહેન આ બધું આ રૂપના જ છે. શણગાર ઉપલ્યા જ છે બધા. હવે એ ગુરુ મહારાજ જેથી મળ્યા તેથી એમને કીધું કે આ દેખાય ને વાત કરી નાખ કે તો થયું કે જે તું બોલશ ને એ તું શું લ્યો. અને આપણે બોલ્યા તો ત્યારથી ખબર જેથી માના ઉદરમાંથી આ શરીર આવ્યું નાયડો તોડ્યો અને જ્યાં પ્રાણ આમાં લાગ્યો શરીરમાં ત્યાં તમે બોલ્યા હો પણ રોવા માંડ્યા હતા કારણ કે ભગવાન આરે વાતો કરતા કરતા આવ્યા હતા અહીંયા ભગવાનને કોલ દે અને જગતમાં બધું જોયું મતલબ બી માણા જગત માયામાં એમ તો રોવાનું જ છે ને. સુખદેવે ભાગ્યા હતા તો આ માણા તીમો રોવા કરી કરીને માન કે હું ભગવાનનો આવ્યો પછી આ બધા પાસે એમનો કરી નાખશે ચકેડામાં ચડાવી દે છે. અને લગભગ ગુરુ ના મળે ને ત્યાં સુધી રોવાનું મટતું જ નહીં. મરે ત્યાં સુધી રોવા અને બીજાને રોવડાવતો જાય તો મોખાણું હોય મંડાય મારે. આ તો ગુરુ મળી જાય અને હાથી ઓળખાણ કરે કે આ રોવા વાળો નથી તું તો હસવાનો હતો. જબ આવ્યો તુમ જગત મેં તુમ રોવે જગ હશે પણ એસી કરણી કર ચલો તો તુમ હશે જગ રોય. તમે એવું કર્મ કરો સદગુરુના ચરણે જઈને ભજન કરો આખા જગતનો રાજીપો થઈ જાય. તમારો રાજીપો થઈ જાય. જ્યાં જોતા રાજીપો થઈ જાય. રોદડા મટી જાય રોવાના. એટલે નવા વર્ષે સંકલ્પ કરજો. બીજું ત્રીજું ઓછું કરીને ભજન વધારજો. ભજન વધશે તો વજન વધશે. તમારા આત્મામાં વજન વધશે. ગુરુના ઘરમાં તમારું વજન વધશે. પરમાત્માના શરણમાં તમારું વજન. એને રાજીપો છે કે આ બીબું બનાવ્યું મને માથે નહીં પડ્યું. મહેનત પ્રમાણે આ વળતર મળ્યું. શેડું જ્યારે મોલ પકવાનીનો પાકન ખરાબ આવે ને ઢગલો થાય એટલે રાજી થાય કે હવે મહેનત રંગ લાવી એરે આ હું કહીશ મારા હકા કાચે મારું કુટુંબ કાચે અને જ્યાં જશે કોકના આમ પેટમાં પડશે તો રાજી તો થશે જ ને. એમ પરમાત્મા આપણો રાજી થાય કંઈક ભજન કરજો તો. બાકી હવે તો શરીરમાં બહુ ખાજો ને તો કોલેસ્ટ્રોલ થાય એવું કંઈક કે બધું મેદ વધતો જાય ટૂંકમાં. પછી એસિડિટી બીજું જેટલાય રોગ થાય આમાં ટાઈમે પછી ખવાય નહીં પીવાય નહીં મોમાં સાંધાઈ પડી જાય મારા વખતે. એટલે એ બધામાં ના જવું હોય ટૂંકમાં. આ વજન નથી વધારવું પેલા કાંટા ઉપર 100 કિલો 1.5 કિલો. હવે વજન ઘટાડવા એ લોકો જો પેલા વ્યાયામ કરન કસરત કરન હેડવા માંડન. ડોક્ટર કે હેડ ડોક્ટર કે તાણે હેડ પણ ડોક્ટરના હેડાડે કેટલું હેડા હાથું ભરજો. અને આપણા ગુરુ હેડાડો તો એ છેલ્લા શ્વાસ સુધી તમે હાલજો ભજન. સમજાય? ગુરુએ તમને ભજન કરવાનું એ નથી કરતા. અને ડોક્ટર કે જો તમે થોડુંક 3 કિલોમીટર હાલજો ને ગયા માનજો. ડોક્ટરનું કીધું કરી જો હગાનું કીધું કરી ગુરુનું કીધું કરતા. અને ગુરુનું કીધું તો પડ્યા પાછળને કરવાનું. જો ભજન કરવામાં ક્યાં કોઈ વાનાની જરૂર છે? કોઈ વાનાની જરૂર નથી. અને તમારે પૂજા કરવી રોજ સવારે માનસ પૂજા કરો ને ગુરુની. ગોદડું વાંચેલું હોય તમે તારો કાચમેરનો બગીચો લાવો. ગુરુના હોનાના સિંહાસને બેહારો. એવા મખમલના જામા પહેરાવી દો બધા. ક્યાં બિલાલુ ભાવ કરો ભાવ. ગુરુનો ભાવ જોઈએ. ભગવાનનો ભાવના ભૂખ્યા વસ્તુ પદાર્થોના ભૂખ્યા ના હોય મહાપુરુષો. એટલે મારા બાપ નવા વર્ષે આપણે એક વાત પાકી કરવી હોય કે વજન વધારવું હોય ટૂંકમાં. આ તમે જે કાલખાતના ચોપડા અત્યારે ચોખ્ખા થાય એમાં ચોપડા તપાસ કરો એટલે કેટલું આમાં નફો કેટલું નુકસાન. તો આપણે નક્કી કરજો કેટલી આમાં ખોટનો ધંધો ખાતો. મળ્યું કમાઈ કરવાનું સાધન છે. કેટલા શ્વાસ આપણા વૃથા ગયા ટૂંકમાં કેટલા લેખી લાગ્યા એ નક્કી કરજો મારા બાપ. કયા કેલેન્ડર વર્ષમાં પાના તો રોજ પાડ્યા પણ કયા દાડે ગુરુની યાદ નથી આવી. બધાએ સાંભળે ગુરુ સાંભળે ને એ જુદી વસ્તુ.
ગુરુને યાદ આવશે ને તો ગુરુ કહેતા પરમાત્મા આખો દાડો તમારું ધ્યાન કરશે. તમારે એક વખત ધ્યાન કરવાનું, એ આખો દાડો તમારું ધ્યાન રાખો. એક વખત આપણે હાજરી પુરાવા જઈ, ગમે ત્યાં જઈ હાજરીમાં રહી એટલે હાજરી પૂરી દે એટલે સાહેબ નક્કી થઈ જાય કે આવી ગયો આ, બરાબર આવી ગયો. એમ સવારમાં હાજરી પુરાઈ દેવી, સમરણમાં હાજરી પુરાઈ ગયો. અને આજે હોતી વખતે આપણા માવતર હોય, તમે મોડા સુધી ના આવો ત્યાં સુધી એ જાગતા હોય. આપણા ગુરુને ના જગાડવા તો આજે સમરણ કરીને હુઈ જજો એટલે ગુરુ કે આ હુઈ ગયો. મારે ને ક્યાં હુવો, છોકરું હુવો પછી માં હુવો, સમજાય? આતા હતા આપણે મોબાઈલમાં બીજામાં ત્રીજામાં આપણે હુઈને ગુરુને હુવા ના દે, આપણા મહી રહેલા. સત્સંગ સાંભળજો, સત્સંગ સાંભળતા હુઈ ગયો ને તો તમારા ફોનમાં પ્રોગ્રામ પૂરો થઈ જશે, પણ તમે હુઈ જશો, સમજાય? અને બીજા નહીં હોવા દે, પેલા અત્યારે બધું કોમેડી બધું કેટલું આવો ભાઈ, કેટલું આવો ખરું ખોટું ટૂંકમાં આવો. એમાં બહુ નહીં કરવું, એમાં ડેટા બગડશે અને તમારા દાડા બગડશે, જીવને બગડશે. એટલે બહુ મોબાઈલમાં ના રહેતા, મનમાં મોબાઈલ ના રાખતા. મોબાઈલ ઘરમાં રાખજો, ઘરમાં રાખવાની છૂટ, મનમાં મોબાઈલ ના રાખતા. ગમે જગત રહ્યું ઘરમાં જગત નહીં રાખવું, ઘરમાં બીજા વાના મનોરંજન રાખવું, ભજનમાં રહેવું અને ઘરમાં ભજન રાખવું. મારા બાપ તો મેળ ખાઈએ. સવારમાં ઉઠી આપણા વડીલોના ઉઠીને જય ગુરુદેવ કરો તો એના સ્વાભાવિક તમને આશીર્વાદ મળી જાય. તપમાં એનું કીધું તમારું જાતે કરતા થો ને તે રાજી થઈ જાય. આપણા માવતરે રાજી થાય, આપણા ગુરુ રાજી થાય, આપણો આત્મા રાજી થાય. ઘણા કે આપણે કરી એમાં ગુરુ કેવી ખબર પડતી હોય, એટલે તમારો આત્મા છે એ ગુરુ છે. અને આત્મા આમાંથી જતો રહ્યો ને આખો પાછળ જ તમને કોઈ ઉઠાડશે નહીં. આખું ગામ ભેગું થાય તો ઉઠશો નહીં, તમારે ઉઠાવવા પડશે તમને પછી. એટલે આપણા ગુરુની દ્રષ્ટિમાં એનો આત્મા છે, એ જ તમારો આત્મા, એ જ ગુરુ. પહેલી જ વાત નક્કી કરજો, આત્માથી અન્ય ગુરુ ના હોય ટૂંકમાં. અને આત્મા છે ને ગુરુ, એ નિરંતર ગુરુ છે, એ કાયમ છે. દેહ કરીને ગુરુ બધાને ન્યાય ના આપીએ, બધે હરીફરી ના કર ટૂંકમાં, પણ આત્મ સ્વરૂપે બધાના અંદર રહેલા. અને આત્મા આવતો કહો તમે જેનું ભજન કરો એ તમારો આત્મા, જે ભજન કરો એ જ આત્મા, જે ગુરુએ નામ આવ્યું એ જ આત્મા. અને હાવ સીધી વાત, ચોખ્ખી વાત, તમારા શ્વાસમાં જે નામ છે ને એ જ આત્મા. અને એનું ઉન્મુનિએ ભજન કરવાનું, મોઢે નહીં. ઉન્મુનિ એટલે શ્વાસોશ્વાસ ભજન કરવું. જે ગુરુએ આપણને કીધું એ રીતે ભજન કરો એનું ઉન્મુનિ કહેવાય. બાકી જગતમાં તો ખેતરી ચાદરી ભૂતરી કેટલી માથા મોટા માથે પડવાની વાતો. આ સીધી સટ વાત છે. તમને ગુરુએ કીધું એમ કરાય, આપણા ગુરુએ કીધું. બાકી જગતમાં કેટલું અવરા કાન પકડાવનારા કેટલાય મારા ભાવ હેલું કાઠું કરાવો પેલા, અને આપણે એવા કાઠા કરવા વાળા થઈ જાય. ટોકમાં હેલું ગમતું નથી. ગુરુએ ભજન આપ્યું સૌથી હેલું, સૌથી હેલું આપણને મળ્યું. બીજા બધાએ કાઠા. અમે એક જગ્યાએ ગયા હતા ને, કંઈક સૌરાષ્ટ્રમાં હનુમાનજીનું કંઈક મંદિર હતું, એવું કંઈક હતું. તે ખાવાની વાર લાગી, ધૂન બોલાવીને તોડી નાખ્યા. 2 કલાક ભજન બોલ્યા, ધૂન બોલ્યા, શ્રી રામ જય ત્રણ માંડ 2 કલાકે થાળી મંડાવવા માંડી. અને આ ભજન તમારા ધૂન લાગી જાય, ધૂન કરવાની તો નથી માંગતો, ધૂન લાગી જ થાય. અને ધૂન લાગે ને તો કે રૂપો રેવે રેનમન ત્યાં ખીલાવે, કે ધૂન લાગ્યું છે. એક રૂપા ભગત કરીને થઈ ગયા, મહાન સંત થઈ ગયા. તે નાનપણથી 6 મહિનાના હતા અને ગુરુદ્વારમાં મૂક્યાયેલા એમના માવતર. એ ગુરુની દયાથી આવ્યો છે અને છોકરો જ માનતામાં રાખ્યો હતો. તે મોર મૂક્યો એટલે ગુરુએ કહી દીધું કે આ અહીં માનતા ધરી પાછી ના લઈ જાય, માનતા અહીં રવા દો. પછી રૂપાના ગુરુએ મોટું ગુરુદ્વારમાં મોટો થયો ટોકમાં. પછી 16 વર્ષ સંસ્કાર આપ્યા ગુરુએ, નામના સંસ્કાર આપ્યા, દીક્ષા આપી
પછી જગતમાં ભિક્ષાવૃત્તિ કરવા માટે મોકલ્યા. હવે ભિક્ષાવૃત્તિ કરતા હતા ત્યારે એક બેનના આણું વળતા હતા બેન, અને બાજુના રૂમમાં તૈયાર થતા હતા, અને એ રૂપા ભગતને ખબર નહીં, એ બાજુ જઈને ભિક્ષા દે કહીને ઉભા રહ્યા. ઘર આ બાજુ હતું ને આ બાજુ બેન હતા. એટલે બેને વિચાર્યું કે હારું લ્યો, ભગવાનની કંઈક દયા, આજ મારા હારે જો મારા બાપના ઘરે 5 આંગળીનું ફોન કરતી જો. બેન કંઈક લોટ કંઈક અનાજ લઈને આવ્યા, જે કંઈક કાચું સીધું. પણ વસ્ત્ર એ નાતા આવ્યા ને, એટલે વસ્ત્ર આડું થોડુંક આમ ઢાંકેલું, દાંતીના પાટે. રૂપા ભગતનું નજર પડી તો એને ગુમડું થયેલું, નાના હતા, ગુમડું બહુ થયેલું. એ ગુમડાના હિસાબે એટલી બધી પીડા થતી એ વખતે, પણ અહીંયા દેશી દવાને વૈદું કરીને મટી ગયેલું ટૂંકમાં જંગલ ગુરુ મહારાજના આશ્રમ. પણ બેનના ભાગ જોયો ને ઉપસેલા, જે આપણે કુદરતની રચના, બાળક માટે જે દૂધની રચના. હવે એ રૂપા ભગતના આવી બધી ખબર નહીં બિચારા, આવું જોયેલું જ નહીં સંસારનું. નાનપણથી 6 મહિનાના હતા, ગુરુના આશ્રમમાં મોટા થયા અને જંગલમાં જ રહેતા. બેનને પૂછી વળ્યા, બેન આ તને તકલીફ નથી? મને એક સામાન્ય થોડુંક નાનું થયું હતું તોય મને તકલીફ થઈ, તને કોણ આ તકલીફ નથી થતી? એટલે બેન પામી ગયા કે આ સામાન્ય બીજા ખોટા ભાવથી નથી કહેતા, પણ એ સહજ ભાવે કે અમને ખબર નથી. એટલે બેને એને કીધું કે ભગત બાપા, આ કુદરતની એક રચના, આજ મારા આણું તેડવા આવ્યું, મારા સાસરવાસ જઈ મારા પતિનો સંત છે, એના સંગથી મને 2-4 વર્ષે દીકરા દીકરીનું ફળ લાગશે, એના માટે ખાવાની વ્યવસ્થા. ઓહો, રૂપા ભગત પછી થેલી લઈને પાછા વળી ગયા. બેન કે લઈ જાઓ ભિક્ષા. એ લીધી ગુરુના આશ્રમે થેલી મૂકી અને બેસી ગયા રેનવાલા જંગલમાં. અને બેસી ગયા, જો આ 2 વર્ષ પછી 4 વર્ષ પછી બાળક જન્મવાનું છે, એની વ્યવસ્થા જો કુદરત કરતી હોય તો મારે ખાવા માટે ભિક્ષાવૃત્તિ કરવાની. ગુરુની આજ્ઞા હતી, ભિક્ષાવૃત્તિ કરીને મૂકીને જતા રહ્યા. પણ રૂપા ભગત બેસી ગયા, ભજનમાં ધ્યાન લાગી ગયું, શબ્દની ચોટ લાગી, બેસી ગયા ભજનમાં. હવે કુદરતી કરવું ને ત્યાંથી પેલો સંગ નીકળ્યો, પેલા જે વિચરતા હોય ને, વિચરતા એ પેલા ઊંટ ને બકરા ને એવું બધું નીકળતા હોય ટૂંકમાં, પેલા કચ્છી લોકો. હવે એનો ડંગો આવ્યો, એને જોયું કે આ કોઈ ભગત આવી બેઠા બેઠા ભજન કરે, તો આપણા બાળ બચ્યા બહેનો છે, આનું રક્ષણ થાય, આપણે ગામમાં આગુ પાછું દેવાવ થઈ તો. અને આ એક ડંગો ઉતારો, ડંગો ઉતાર્યો. પણ એમને વિચાર્યું કે આપણે આ પેલું જે ખીર બનાવી, ખીર દૂધની, એ લોકો ખીર જ ખાય ને, દૂધની ખીર બનાવી દીધી. પણ આ દેવ છે ને ભગવાનનું, આ ભગતના ભગવાન હરખા હોય કે લે ભગત બાપાને દરિયાઈ કે ખીર. આમ રૂપા ભગતનો ભજન કરતા કરતા વિચાર આવ્યો ખાવાનું નહીં, ભૂખ લાગ્યું. આંજી ઉગાડી તો ખીરનો કટોરો ભરેલો, પેલા ખસીનો કટોરો, કહાનો કટોરો આખો ભરેલો. અને આમ નજર કરી તો ડુંગર, અને ડુંગર ઉપર નારિયેળના ઝાડ જોયા. રૂપા ભગતે તરત જ એક સાચી લખી નાખી એની ભાવની કે સરોવર ઉપર તરોવર, ગિરિવર ઉપર તરોવર, અને તરોવરમાં નીર, અને ગ્રુપો રહેવે રેનમાં તાંખી લાવે. કે નજર કરી કે ડુંગર ઉપર નારિયેળનું ઝાડ હતું, ગિરિવર એટલે ડુંગર, તરોવર એટલે ઝાડ, એના ઉપર નીર એટલે નારિયેળમાં નીર ચડાવ્યું, નારિયેળમાં પાણી. ઓહો, છેક ડુંગર ઉપર અહીંયા પાણી ચડાવ, પાણીનો નિયમ તો હેઠે આવે, ઉપર ચડાવવા. આ થઈ કળા કુદરતની તો નારિયેળના ઝાડમાં. અને બીજી લીટીમાં કીધું ગ્રુપો રહે એનામાં તાંકી લાવે. કે એટલે મારો કહેવાનો, ખાવા પીવા માટે આપણે મથરામને જ મથવાના, પણ આપણે કંઈક સંસારના જ રહ્યા, એટલે બધા લેણ દેણના સંબંધો લઈને આવી, આપણા મા બાપ, પિતા, પત્ની, બાળકો, હગાવાલા, હેતુ મિત્ર, એના માટે વ્યવહારિક માટે આ થોડુંક કરવું પડે આપણે કર્મ. અને ભગવાને ગીતામાં કલમ લખી, એક કાયદો બનાવ્યો કે કર્યા વગર કંઈ મળતું નથી ને કરેલું ફોગડ થતું નથી. કર્મ કરવું પડે, કર્યા વગર કંઈ મળતું
અમે જેથી બાપા મળ્યા ને તેથી બધું કરવાનું મૂકી દીધેલું. અમે બાપા મળ્યા નક્કી કર્યું ભજન જ કરું. પણ બાપાને એવું લાગ્યું કે આ ભાઈ કંઈ કરતા નથી, એટલે બાપાએ મને સામે જ કીધું કે તમે કંઈક કરો તો કુદરતનું આલવું ચાલશે કેવી તમને કર્યા વગર. અમે આ 10 રૂપિયાની સેવા ધરતા ને હમણાં થોડા પહેલાં ઠાળકી નહોતા ધરતા, પણ 10 રૂપિયા સ્વામી બાપાને ધરી તો સ્વામી બાપા કહેતા બધાને કીર્તિભાઈને, આ ભરત બાપો 10 ધર તો 10માં કેટલું આલવું મારે કે એને જાતા નહીં જોતા હોય. મેં આટલામાં પૂરું પડી જાય, આટલામાં પૂરું પડી જાય. આપણે જાદુ રાખીને શું કરું? બહુ નાનું એટલે અવલ નાનું એટલે બાપા કે કંઈક કરો ને પછી આપણે ડેરીનું કાર્ય કરીને થોડુંક પંચાયતનું કામ કર્યું. એમ કરીને 2012 સુધી હલ્યું. 2011માં બાપાએ શરીર સમાધિમાં મૂક્યું. એ પછી સ્વામી બાપાની કહેવાથી પાછી નોકરીએ મૂકી દીધી. અને પછી તો જો ને આ બધા તમે બધા થઈ ગયા, મને કંઈ કરવા જ નથી દેતા. કરવું પડે એવું નથી કંઈ, જેટલું જોઈએ એટલું આપી દે. 2-4 છોકરા હોય તો મા બાપનો રાખતા. તમારો તો આખો સંસાર દો પરમાત્મા, બધા એમાં ભગવાન પહેલાં વાત કરી ને. અને ભગત બની જાય ને તો બધા જે કામ કરે એના માટે ભગવાન જ કરે. જે બધા રૂપ ભગવાન ન થાય પછી પાણીનો પાલો પાઈ જાય તો એ ભગવાન, એ ભગવાન. આપણે શ્વાસ લેવડાવો એ ભગવાન, આ બોલાવે એ ભગવાન, આ દેખાડે છે એ ભગવાન, ખવડાવે એ ભગવાન, પીવડાવે એ ભગવાન, અરે તમારામાં સાંભળે એ ભગવાન. કારણ કે એ નક્કી પણ થઈ જાઓ તો બધું તમારે ક્યાં કંઈ કરવાનું રહ્યું. બધું કરતા કુદરત છે, અને કુદરત થોડી કે આટલી જ છે તો વ્યાપકમાં છે, આપ વ્યાપમાં કુદરત રહેલી. એટલે હવે પ્રસાદનો ટાઈમ થઈ ગયો. એટલે પ્રસાદી લઈને આપણે બધા પડ્યું અને આશીર્વાદ અધળક હો બધાને. એ બધાને ગાડું ભરીને બધાને આશીર્વાદ.